નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં રાષ્ટ્રીય સ્તરે જે પરિવર્તન આવી રહ્યા છે એની આપણે વાત કરવાના છીએ. અને હવે તો બહુ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નરેન્દ્ર મોદી ઇઝ નોટ ધ બોસ, મોહન ભાગવત ઇઝ ધ બોસ. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ શીખી મારી હતી, અને એ પણ કોઈના કહેવાથી. કોના કહેવાથી એ તમે બધા જાણો છો. દેવતા થવા નીકળ્યા હતા એમના કહેવાથી, કે હવે અમે મોટા થઈ ગયા છીએ, અમને સંઘની જરૂર નથી. અને આ ક્યારે કહ્યું? લોકસભાની 2024ની ચૂંટણી પહેલા એમણે આ કહ્યું. અને એમને સમજાઈ ગયું, નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું, અમિત શાહને સમજાઈ ગયું કે સંઘ જો એને પડખે ન ઉભો હોય તો એ 240 માંડ જીતી શકે છે. બહુમતી પણ મળતી નથી. અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુસ્લિમોને ભાંડવામાં જો કોઈ મણા ન રાખી હોય, પણ પછી મુસ્લિમો ના સમર્થક પક્ષોની કુર્નિશ બજાવવી પડે છે. અને ત્રીજી વખત વડાપ્રધાન થવા માટે શું શું કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું. છતાં મોદી એ મોહન ભાગવતને ચેકમેટ કરવા માંગતા હતા, આરએસએસ ને ચેકમેટ કરવા માંગતા હતા. હા, એ જરૂર છે કે આરએસએસ માં પણ નરેન્દ્ર મોદીના કયાગરા માણસો ઘણા બધા છે, એટલે સ્વાભાવિક રીતે આરએસએસ ની નેતાગીરી એટલે કે અધિકારી ગણ એવું ન ઈચ્છે કે આરએસએસ માં સ્પ્લિટ થાય. ભારતીય જનતા પાર્ટીમાં તો લકીરો ખેંચાઈ ગઈ છે. મોદી શાહે છે ને પોતાની બપોતી હોય ભારતીય જનતા પાર્ટી એ રીતે ગણવા માંડી હતી. અને આંગળી ઊંચી કરનારાઓ, પહેલી વખત વિધાનસભામાં ચૂંટાઈને આવનારાઓને મુખ્યમંત્રી બનાવવા માંડ્યા હતા. હમ કહે સો કાયદા કરવા માંડ્યા હતા. પણ હવે સમજાઈ રહ્યું છે કે આવતી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની શું અવસ્થા થશે. અને એટલા માટે ભાઈશ્રીએ નાગપુર પણ કુર્નિશ બજાવવા જવું પડ્યું. જે માણસ 11 વર્ષ સુધી પોતાની માતૃ સંસ્થાના હેડક્વાર્ટરમાં જઈને સંઘના સંસ્થાપક સરસંઘ ચાલક અને દ્વિતીય સરસંઘ ચાલક એટલે કે ડોક્ટર હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકર ગુરુજી એમની સ્મૃતિને વંદન કરવા માટે પણ જવાની તસ્દી ન લે, એ નરેન્દ્ર મોદીએ જવું પડ્યું. એટલું જ નહીં, વચ્ચે તો એ ભાઈશ્રી ત્યાં નાગપુરમાં રહ્યા, પણ એમને છે ને સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતને મળવાની પણ એમણે ખેવના ન કરી. અને એમની જ કેબિનેટના મંત્રી અને સંઘનિષ્ઠ નીતિન ગડકરીએ મોદીને મળવાની ખેવના ન કરી. નીતિન ગડકરીને હરાવવાના પેંતરા બહુ જ યોજાયા, કારણ કે નીતિન ગડકરીએ કહ્યું હતું કે મારે મોદીનો કોઈ ફોટો લગાડવાનો નથી, મારે કોઈની જરૂર નથી. યોગી આદિત્યનાથ પહોંચ્યા એમને એમના પ્રચારમાં, એમના પ્રસંગોમાં પણ એ જોવા મળે. બંને વચ્ચેનું ટ્યુનિંગ પણ છે. યોગી આદિત્યનાથ તમને ખબર છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, ગોરખપુર પીઠના એ અધિપતિ છે, સાંસદમાંથી એ મુખ્યમંત્રી બન્યા છે. અને એ પણ મોદી શાહની અનિચ્છાએ મુખ્યમંત્રી બન્યા છે, કારણ કે યોગી આદિત્યનાથ પાર્ટી તોડી નાખે એવી હિન્દુ વાહિની નામની સંસ્થા એના એ મુખિયા છે. હવે મોદી શાહ અને નડ્ડાના દિવસો લદાઈ ગયા છે. અરે આજે તો સંઘનિષ્ઠ જે લોકો છે એ લોકોની ચેનલો ઉપર પણ આ જ વાત કહેવામાં આવી રહી છે, જે આપણે ઘણા વખતથી કહેતા હતા
નડ્ડાને ભાન થઈ ગયું છે. નડ્ડાની આમે શું હેસિયત હતી? સાસુને કારણે એ માણસ રાજકારણમાં આવ્યો. એમના સાસુ એ મધ્યપ્રદેશમાં અને લોકસભામાં જનપ્રતિનિધિ રહ્યા. એમને કારણે તો એ પરિવારવાદ જે નરેન્દ્ર મોદી ભાંડ્યા કરે છે ને ભારતીય જનતા પાર્ટી પરિવારવાદથી ફાટફાટ થઈ રહી છે, પરંતુ એમની દ્રષ્ટિએ પરિવારવાદ માત્ર કોંગ્રેસમાં નહેરુ ગાંધી ખાનદાનનો પરિવારવાદ જ છે. એમની પાર્ટીમાં એક જ પરિવારમાંથી સંસદ સભ્ય હોય, એક જ પરિવારમાંથી ધારાસભ્ય હોય, એક જ પરિવારમાંથી મિનિસ્ટર હોય, કોર્પોરેટર હોય, એ એમને દેખાય નહીં. પણ નહેરુ ગાંધી ખાનદાનમાંથી જો 3 સાંસદોને પ્રજાએ ચૂંટીને મોકલ્યા હોય તો એમાં એમને પરિવારવાદ દેખાય. પણ મોદીને અંતે જ્ઞાન લાદ્યું છે, કારણ કે પેલા 75 વર્ષની અલિખિત નિવૃત્તિ વય માર્ગદર્શક મંડળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત કરવામાં જેમણે બહુ જ મહત્વની ને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, એમને છે ને 75 વર્ષને નામે છે ને એમણે માર્ગદર્શક મંડળમાં નાખી દીધા. હવે ભાઈશ્રીને એ તો અંદાજ આવવો જોઈતો હતો કે એમના પણ ક્યારેક 75 વર્ષ થશે અને સપ્ટેમ્બરમાં 75 થઈ રહ્યા છે, એટલે એમનું શું થશે એ તો ખબર નથી. કારણ કે એ તો એન કેન પ્રકારેણ, મોદીની પ્રકૃતિ તમે જાણો છો, એ તો ક્યારે નમી પડે અને ક્યારે તમારો ટાંટિયો ખેંચે. રાજકારણનો આ નિયમ છે, એ સુપેરે જાણે છે. જે સીડી પર ચડે છે, જેમણે એમને બચાવ્યા છે રાજકારણમાં, જે લાલકૃષ્ણ અડવાણીએ મુખ્યમંત્રી તરીકે એમને બચાવ્યા હતા, એ જ લાલકૃષ્ણ અડવાણીને એમણે માર્ગદર્શક મંડળમાં નાખી દીધા. જે ડોક્ટર મુરલી મનોહર જોશી એમની પડખે રહ્યા, એમનો બચાવ કરતા રહ્યા, એ ડોક્ટર મુરલી મનોહર જોશીને પણ એમની તબિયત સારી હોવા છતાં એમને માર્ગદર્શક મંડળમાં નાખી દીધા. હવે વારો મોદીનો કે છેવટે રાષ્ટ્રપતિ બનવાની એમની ખેવના છે અને સત્તા પાછી રાષ્ટ્રપતિની પાસે આવે એ પ્રકારનું શાસન એમણે ચલાવવું છે. પણ એમને રાષ્ટ્રપતિ બનાવશે ખરા? નાગપુર નક્કી કરશે. અત્યારે તો જે વાવડ મળી રહ્યા છે એમાં કેટલાક મુખ્યમંત્રીઓને વિદાય કરી દેવામાં આવશે, જે મોદી શાહના ને કુર્નિશ બજાવનારા મુખ્યમંત્રીઓ છે. કેટલાક મુખ્યમંત્રીઓને ટકાવી રાખવામાં આવશે, જૂના નવા એમાંથી. પણ હવે નાગપુર ઇઝ કોલિંગ ધ શોટ્સ. અને આ વાત માત્ર હરિદેસાઈ નથી કહેતો, સંઘનિષ્ઠો જે છે એ હવે ખુલ્લેઆમ એમની પોતાની ચેનલો ઉપર પણ જે અત્યાર સુધી મોદીના ગુણગાન કરતા હતા એ લોકો કહેવા માંડ્યા છે. મોદીની સરકારમાં કેટલાક મંત્રીઓને વિદાય કરવામાં આવશે, એમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે એવું કહીને. કેટલાક નવા ઉમેરાશે જે સંઘને અનુકૂળ હશે એ. કેટલાક મુખ્યમંત્રીઓ જશે. હમણાં આનંદીબેનને પણ ગુજરાતના મામલે દિલ્હી તેડાવવામાં આવ્યા. આનંદીબેન આમ તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, પણ એ દિલ્હી આવ્યા. રાજ્યપાલ સામાન્ય રીતે ગૃહ મંત્રાલય હેઠળ હોય એટલે અમિત શાહને મળે એ સ્વાભાવિક છે, પણ અમિત શાહ અને આનંદીબેન વચ્ચેનો ખટરાગ એ કઈ આપણે નથી જાણતા એવું તો છે નહીં. પણ ગુજરાત અમિત શાહને ભડાવી દેવામાં આવ્યું હતું, પણ ગુજરાતનો મામલો, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષનો મામલો એ આ બંને જણાએ સાથે મળીને નક્કી કરવો, એવી દિશામાં ચક્રો ગતિમાન કરવાની નરેન્દ્ર મોદીએ કોશિશ કરી છે. પરંતુ હવે સંઘ ઇઝ કોલિંગ ધ શોટ્સ. સંઘ નક્કી કરશે. અને આજે દિલ્હીમાં સંઘની નેતાગીરી એટલે કે અધિકારીઓ, એટલે સરસંઘચાલકજી જે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા એ પણ હવે છે ને જંડેલવાલામાં આવી ગયા છે. હવે તો અત્યાધુનિક
સુખ સુવિધા વાળા બહુમાળી મહાલયમાં સંઘના અધિકારીઓ બિરાજે છે અને આખી નેતાગીરી એનું કન્સલ્ટેશન થશે. અને મેં કહ્યું એમ કે જ્યારે જ્યારે સંઘના પ્રતિનિધિ તરીકે કોઓર્ડિનેશન માટે જેમને જેમને મોકલવામાં આવ્યા, છેલ્લા 11 વર્ષનો સંઘનો અનુભવ એવો રહ્યો કે મોદી શાહે એમને પોતાના કરી લીધા. નાગપુર પ્રત્યેની લોયલ્ટીને બદલે મોદી શાહ પ્રત્યેની લોયલ્ટી એ ખૂબ બોલકી થઈ ગઈ અને એમાં છેલ્લે છેલ્લે અરુણ કુમારનો પણ વારો આવ્યો. સંઘ બોલે નહીં, સંઘ સંકેતોમાં નિર્દેશ આપે અને હવે એ નિર્દેશો પ્રગટ થવામાં બહુ ઝાઝા દિવસો છે નહીં, કારણ કે નડ્ડાની મુદત 20મી એપ્રિલે પૂરી થાય છે. એમના એક્સટેન્શન ઉપર એક્સટેન્શન જે મળતા ગયા છે, હવે મને નથી લાગતું કે 20મી એપ્રિલ પછી એમને કોઈ મુદત આપવામાં આવે અને એ હવે સંગઠન ઉપર સંઘને સવિશેષ પોતાનો અંકુશ રહે એ ખૂબ જરૂરી લાગે છે. મોદી શાહના તંત્રથી સંઘ નારાજ છે, એમાં હવે છે ને કંઈ કહેવાની જરૂર નથી. સરસંઘ ચાલકજીએ 3 બૌદ્ધિકોમાં પ્રગટપણે 2 વખત મહારાષ્ટ્રમાં અને 1 વખત ઝારખંડમાં દેવતા થવા નીકળ્યા છે, અવતારી પુરુષ થવા નીકળ્યા છે. ઘમંડ કોઈનો છાસતો નથી. આ પ્રકારના નિવેદનો એમણે નરેન્દ્ર મોદીને નામ લીધા વિના એમણે કર્યા હતા. એ નરેન્દ્ર મોદી માટે જ હતા, એ બધાને સમજાઈ ગયું હતું. અને એના પહેલા પણ ઓર્ગેનાઇઝરના એડિટોરિયલમાં નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ રહ્યો છે એ વાત પણ જેને બહુ સ્પષ્ટ હતી કે નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વને નામે જ વોટ મળી શકે એવું નથી. અને રામ મંદિર નો જે રીતે ઉતાવળે અધૂરા રામ મંદિરનો જે રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, એ પછી પણ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની ફજેતી થઈ એ બધાએ જોયું. અને ખાસ કરીને અયોધ્યા ડિવિઝનની 5 બેઠકો ઉપર, લોકસભાની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની ફજેતી થઈ એ બધાએ જોયું. જો ચૂંટણી પંચ એ મોદીનું કયા ગરું ન હોત તો મોદી તો આમે હારેલા હતા. એટલે 240 બેઠકો એટલે કઈ બહુમતી તો મળી નહીં, 272 બહુમતી થાય, પણ 100 જેટલી બેઠકો એમને વધારે મળી ગઈ. 240 એટલે કે 140માં એ સમેટાઈ જવાના હતા, પરંતુ એમને ઈડી, સીબીઆઈ, આઈટી અને ઇલેક્શન કમિશનની મદદ જે મળી વિપક્ષો ઉપર ધોંસ જમાવવાની, એના પ્રતાપે 240 તો મળી અને ત્રીજી વખત એ વડાપ્રધાન થયા. અને વડાપ્રધાન થયા પછી એ ગાદીનો જે ગરમાટો એમને અનુભવાય છે એ સંઘે પણ જોયો. સંઘને અવગણીને એ ચાલી શકે એવું એમની એ શેખી મારવાની જે પરંપરા છે એ હવે છે ને વિલાઈ રહી છે. અને છતાંય હજી મને ચાકર રાખો જી, મને છે ને વડાપ્રધાન પદની આ મુદત પૂરી કરવા દો જી, આવી છે ને આજીજી એ સંઘ સમક્ષ કરતા હોય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. પણ હવે સંઘ એમની આજીજી એ સ્વીકારશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીમાં તડા પડે તો જ ચાલે, પણ સંઘમાં તડા પડે અને મોદી શાહ ના મુદ્દે તડા પડે તો એ સંઘ બરદાસ્ત ન કરે. અને એટલા માટે જ અત્યારે છેલ્લા કેટલાક વખતથી જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા પછી આવતા દિવસોમાં, આવતા સપ્તાહમાં જ આનો નિવેડો આવવાની શક્યતા છે. કે પહેલી વાત તો એ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે નામ સંઘ આપે, સંઘે જે 3-4 નામો આપ્યા છે એમાંથી જ કોઈકનું નામ એ ભારતીય જનતા પાર્ટીને સ્વીકાર્ય છે કે કેમ એ અજમાવી જોવાશે. અને જો સ્વીકાર્ય ન હોય તો પછી સંઘ પોતાને રસ્તે અને મોદી પોતાને રસ્તે, અને મોદીને સંઘના સમર્થન વિના ફરીને બહુમતી મળે કે મુદત બીજી મળે વડાપ્રધાન તરીકેની એવી શક્યતા કોઈ જોતું નથી. સંઘ અત્યારે જે સાંસદો છે એમાં પણ સંઘનિષ્ઠ કેટલા છે એની પણ અજમાઈશ
પોતાની રીતે કરે છે, એ કંઈ બોલીને નથી કરતા. મને લાગે છે રાહુલ ગાંધીમાં અને સંઘની પરંપરામાં આટલો ફરક છે કે ભાજપ સાથે ભળી ગયેલા કોંગ્રેસીઓ અને કાઢવાના છે એવું પહેલા કહે છે. સંઘ છે ને એ સંકેતો આપીને એમને કઈ રીતે રવાના કરવા અથવા તો બીજી જવાબદારીઓ આપવી એ બરાબર જાણે છે. એટલે કેટલાક મિનિસ્ટરોને સંગઠનમાં કામ કરવા માટે મોકલાશે, કેટલાક નવા મિનિસ્ટરો આવશે, કેટલાક મુખ્યમંત્રીઓ બદલાશે, કેટલાક મુખ્યમંત્રીઓ રહેશે અને પ્રદેશ પ્રમુખો પણ સંઘનિષ્ઠ હોય એટલે સંઘ છે ને સંગઠન ઉપર પોતાનું વર્ચસ્વ રહે એ ખૂબ ઈચ્છે છે અને એ જ કરીને રહેશે. જો સંઘની ભૂમિકા આ છે, પ્રદેશ અધ્યક્ષો એના કયાગરા રહેવા જોઈએ અને રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ પણ સંઘનો કયાગરો હોય એ ખૂબ જરૂરી છે. મોદી શાહનો કયાગરો હવે ચાલવાનો નથી. એટલે મોદી શાહ અને નડ્ડાના દિવસો હવે પૂરા થયા. દેખાડા પૂરતું તો જાણે કેટલાક સમય સુધી એમને ચલાવશે, પણ કેટલો સમય ચલાવશે અને કેટલું એમનું ચલણ ચાલશે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો, કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરવા માટે જ આ ચેનલ ચલાવીએ છીએ. નમસ્કાર.